વડોદરાના 17 વર્ષીય જયનીલ ચાંપાનેરિયાએ ફાઇટર પ્લેન માટે એક નવી કેનોપી સુરક્ષા તકનીક વિકસાવી છે. બટ એ ઇજેક્શન પહેલાની જે મેં સિસ્ટમ હોય ને, જયનીલ ડિપ્લોમા એરોનોટિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી છે. તેમનું કહેવું છે કે આ તકનીક પાયલોટની સુરક્ષામાં વધારો કરશે. એક ફાઇટર પ્લેન ક્રેશ થયા બાદ જ્યારે તે અંગેના સમાચાર અને રિપોર્ટ્સ વાંચ્યા, તેના પરથી જયનીલને આ પ્રકારે ટેકનિક બનાવવાનો વિચાર આવ્યો. જ્યારે જેગવાર ક્રેશ જોયા હતા લાસ્ટ યર 2025માં, ત્યારે મને એઝ અ જે આપણે ન્યૂઝમાં મળે છે, જે રીતે બધાને મળતા હોય છે, એ રીતે ખબર પડી, જાણવા મળ્યું કે અમુક ફાઇટર પાયલટ્સમાં જે કેનોપી સિસ્ટમ આવે છે તેનામાં જ પ્રોબ્લેમ હોય છે. સો મેં મારી જાતે રીતે થોડું કેનોપીનું રિસર્ચ કર્યું, એના વિશે જાણ્યું, ત્યારે ખબર પડી કે એનામાં જ એક ઇસ્યુ હતો, જેના થ્રુ આપણા ફાઇટર પાયલટ્સનો ડેથ થઈ ગયું છે. જયનીલે છેલ્લા 15 વર્ષના વિમાન અકસ્માતોનો ઊંડો અભ્યાસ કર્યો. ત્યારબાદ 2D ડિઝાઇન તૈયાર કરી, પ્રોટોટાઇપ બનાવ્યું, 3D મોડેલ અને એનિમેશન વિકસાવ્યું. આ પ્રયાસોથી ALCAS એટલે કે ઓટો લોકિંગ કેનોપી સિસ્ટમ ડેવલપ કરી. ત્યારબાદ જયનીલે ALCAS માટે ડિફેન્સ યુટિલિટી પેટન્ટ અને ડિઝાઇન રજિસ્ટ્રેશન પણ સફળતાપૂર્વક દાખલ કર્યું. જયનીલની આ અસાધારણ સિદ્ધિને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. મેં એઝ અ મિકેનિકલ સિસ્ટમ બનાવી છે, ઓટો લોકિંગ મિકેનિકલ સિસ્ટમ, કે જે કેનોપી જે પ્રેઝન્ટ છે, જ્યારે પાયલટ એક ક્રિટિકલ સિચ્યુએશન આવે, ઇમરજન્સી સિચ્યુએશન આવે, ત્યારે એને એઝ અ ઇજેક્શન સિસ્ટમ રીતે પેરાશૂટથી લેન્ડ થવાનું હોય છે. બટ એ પેરાશૂટથી લેન્ડ થતાં પહેલાં જે ગ્લાસ ટાઈપનું જે સ્ટ્રક્ચર હોય છે, કેનોપી જેને આપણે કહીએ, તેને લોક હોવું જરૂરી છે. ઇફ જો એ લોક ના હોય તો એ આપણે એઝ અ કાં તો એ ઇજેક્ટ ના કરી શકતા હોય. એના માટે આપણી પાસે અત્યારે એરક્રાફ્ટમાં 3 સિસ્ટમ પ્રેઝન્ટ છે, ઇલેક્ટ્રિકલ, પાવર અને હાઇડ્રોલિક. પણ તે હોવા છતાં બી એકમ ઓપન નહીં થતું. સો એના માટે જ અમે એક બેકઅપ સિસ્ટમ બનાવી છે, જેનું નેમ છે અલ્કાસ, ઓટો લોકિંગ કેનોપી એક્ટિવેશન સિસ્ટમ. જયનીલે રાષ્ટ્રીય હેકાથોનમાં દેશભરના 9 પર્વતકો વચ્ચે પોતાના પ્રોજેક્ટનું પ્રતિનિધિત્વ કર્યું. હવે જયનીલ DRDO સાથે તકનીકી સહયોગ કરી રહ્યા છે, જેથી આ તકનીક ઇન્ડિયન એરફોર્સમાં લાગુ થઈ શકે. વડોદરાના 17 વર્ષીય જયનીલ ચાંપાનેરિયાએ ફાઇટર પ્લેન માટે એક નવી કેનોપી સુરક્ષા તકનીક વિકસાવી છે. બટ એ ઇજેક્શન પહેલાની જે મેં સિસ્ટમ હોય ને, જયનીલ ડિપ્લોમા એરોનોટિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી છે. તેમનું કહેવું છે કે આ તકનીક પાયલોટની સુરક્ષામાં વધારો કરશે. એક ફાઇટર પ્લેન ક્રેશ થયા બાદ જ્યારે તે અંગેના સમાચાર અને રિપોર્ટ્સ વાંચ્યા, તેના પરથી જયનીલને આ પ્રકારે ટેકનિક બનાવવાનો વિચાર આવ્યો. જ્યારે જેગવાર ક્રેશ જોયા હતા લાસ્ટ યર 2025માં, ત્યારે મને એઝ અ જે આપણે ન્યૂઝમાં મળે છે, જે રીતે બધાને મળતા હોય છે, એ રીતે ખબર પડી, જાણવા મળ્યું કે અમુક ફાઇટર પાયલટ્સમાં જે કેનોપી સિસ્ટમ આવે છે તેનામાં જ પ્રોબ્લેમ હોય છે. સો મેં મારી જાતે રીતે થોડું કેનોપીનું રિસર્ચ કર્યું, એના વિશે જાણ્યું, ત્યારે ખબર પડી કે એનામાં જ એક ઇસ્યુ હતો, જેના થ્રુ આપણા ફાઇટર પાયલટ્સનો ડેથ થઈ ગયું છે. જયનીલે છેલ્લા 15 વર્ષના વિમાન અકસ્માતોનો ઊંડો અભ્યાસ કર્યો. ત્યારબાદ 2D ડિઝાઇન તૈયાર કરી, પ્રોટોટાઇપ બનાવ્યું, 3D મોડેલ અને એનિમેશન વિકસાવ્યું. આ પ્રયાસોથી ALCAS એટલે કે ઓટો લોકિંગ કેનોપી સિસ્ટમ ડેવલપ કરી. ત્યારબાદ જયનીલે ALCAS માટે ડિફેન્સ યુટિલિટી પેટન્ટ અને ડિઝાઇન રજિસ્ટ્રેશન પણ સફળતાપૂર્વક દાખલ કર્યું. જયનીલની આ અસાધારણ સિદ્ધિને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. મેં એઝ અ મિકેનિકલ સિસ્ટમ બનાવી છે, ઓટો લોકિંગ મિકેનિકલ સિસ્ટમ, કે જે કેનોપી જે પ્રેઝન્ટ છે, જ્યારે પાયલટ એક ક્રિટિકલ સિચ્યુએશન આવે, ઇમરજન્સી સિચ્યુએશન આવે, ત્યારે એને એઝ અ ઇજેક્શન સિસ્ટમ રીતે પેરાશૂટથી લેન્ડ થવાનું હોય છે. બટ એ પેરાશૂટથી લેન્ડ થતાં પહેલાં જે ગ્લાસ ટાઈપનું જે સ્ટ્રક્ચર હોય છે, કેનોપી જેને આપણે કહીએ, તેને લોક હોવું જરૂરી છે. ઇફ જો એ લોક ના હોય તો એ આપણે એઝ અ કાં તો એ ઇજેક્ટ ના કરી શકતા હોય. એના માટે આપણી પાસે અત્યારે એરક્રાફ્ટમાં 3 સિસ્ટમ પ્રેઝન્ટ છે, ઇલેક્ટ્રિકલ, પાવર અને હાઇડ્રોલિક. પણ તે હોવા છતાં બી એકમ ઓપન નહીં થતું. સો એના માટે જ અમે એક બેકઅપ સિસ્ટમ બનાવી છે, જેનું નેમ છે અલ્કાસ, ઓટો લોકિંગ કેનોપી એક્ટિવેશન સિસ્ટમ. જયનીલે રાષ્ટ્રીય હેકાથોનમાં દેશભરના 9 પર્વતકો વચ્ચે પોતાના પ્રોજેક્ટનું પ્રતિનિધિત્વ કર્યું. હવે જયનીલ DRDO સાથે તકનીકી સહયોગ કરી રહ્યા છે, જેથી આ તકનીક ઇન્ડિયન એરફોર્સમાં લાગુ થઈ શકે.